કેશોદ શહેરના વેરાવળ રોડ પર 8 તેમજ શહેરની ભાગોળે માંગરોળ રોડની ડોકામેડીએ 4 ધણકોટના મોત નીપજ્યા હતા, જેને લઈને ગૌ સેવકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ ધણકોટના મોત મામલે ભંડોરીના ગૌસેવક વેપારી જયદીપભાઈ જયંતિભાઈ હિરાણીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ અંગે નોંધાયેલ અક્ષરા ફરિયાદ મુજબ ફરિયાદીને લાયન્સ નેચર ક્લબના જયુભાઈ ગજેરાએ ફોન કરી વેરાવળ રોડ પર ગોરસ પાઉંભાજી સામે ખુલ્લી જગ્યામાં 8 જેટલા ધણકોટને કોઈએ ઝેરી દવા પાઈ દેતા મોત નીપજ્યા હોય તેવી જાણ કરી હતી। આથી તેમણે કેશોદ પહોંચી તપાસ કરતા ઘટના સ્થળે 50 લોકો એકઠા થયા હતા અને વિગતો જાણતા મોટે ફીણ આવી ગયા હોય તેવી હાલતમાં 6 ધણકોટના મોત નીપજ્યા હતા। ફરિયાદીએ વધુ વિગતો મેળવતા બપોરના 2 ધણકોટના મોત થયેલા અને તેને ડમ્પિંગ સાઇટ ખસેડતા તેને ખોલી નાખેલી હોય પોસ્ટમોર્ટમ થયું ન હતું, જ્યારે સાંજના મોત પામનાર 6 ધણકોટને બળદ આશ્રમે ખસેડ્યા હતા, જેનું બીજા દિવસે પીએમ કરવામાં આવ્યું હતું। આ તમામ ઘટના અંગે પોલીસને વાકેફ કરાતા પોલીસ હાજર રહી હતી। એવી જ ઘટના બીજા દિવસે માંગરોળ રોડ પર મોટી ઘસારીની હદમાં ડોકામરડી વિસ્તારમાં બની હતી, જ્યાં 4 ધણકોટના મોત નીપજ્યા હતા। આમ તમામ 12 ધણકોટને ઝેર આપી મોત નીપજ્યા હોય તેવી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે ઝેર આપનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે।